નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં. આજે જોવાના છીએ આપણે ધોરણ 11, વિષય છે BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. પ્રશ્ન બેંક મૂલ્યાંકન બીજી ઓગસ્ટ 2024 માટેની આ પ્રશ્ન બેંક છે, બરાબર, જેમાં તમારે ત્રીજું અને ચોથું એમ બે પ્રકરણ છે. ઓકે, ચાલો તો અહીં આપણે શરૂઆત કરીએ વિભાગ એથી. તો વિભાગ એમાં સૌપ્રથમ આપણને આપેલું છે વિકલ્પો, બરાબર છે, દરેકનો એક ગુણ રહેશે. પહેલું છે બેંકના મુખ્ય કાર્યોમાં કોનો સમાવેશ થતો નથી? થાપણો સ્વીકારવી, ટ્રાવેલર્સ ચેક આપવા, ધિરાણ કરવું કે રોકાણ કરવું. તો આ ત્રણ તો એના મુખ્ય કાર્ય છે, બરાબર, પણ ટ્રાવેલર્સ ચેક આપવો એનું મુખ્ય કાર્ય નથી, તો ઓપ્શન બી છે આપણે જવાબમાં લખીશું. બીજું, બેંક મુખ્યત્વે કેટલી રીતે થાપણો સ્વીકારે છે, બરાબર. ત્રીજું, શાખપત્રની સેવા આપવા માટે બેંકને કયા પ્રકારની આવક મળે છે? કમિશન, વટાવ, વ્યાજ કે દલાલી? તો જવાબમાં લખો કમિશન. ચોથું, બેંકના ગૌણ કાર્યોમાં કોનો સમાવેશ થતો નથી? શાખપત્ર આપવા, ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા, આંતર બેન્કિંગ વ્યવહારો કે બાંહેધરી દલાલ તરીકે સેવા? તો ચોથાની અંદર જવાબમાં આવશે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. પાંચમું, એક બેંકે બીજી બેંકને ઉદ્દેશીને લખેલ પત્રને શું કહે છે? ચાર ઓપ્શન છે: સદ્ધરતાનું પ્રમાણપત્ર, બાંહેધરી પત્ર, શાખપત્ર, ડિમાન્ડ ડ્રાફ્ટ. જવાબમાં લખો શાખપત્ર. છઠ્ઠું, રોમન સામ્રાજ્યમાં નાણાં ધીરનારને કયા નામે ઓળખવામાં આવતા હતા? મસેલા, સરાફ, શાહુકાર કે બેન્કર્સ? બરાબર, જવાબમાં લખો શાહુકાર. સાતમું, વિશ્વની સૌપ્રથમ બેંક કયા વર્ષે શરૂ થઈ હતી? 1407, 1470, 1704, 1740? જવાબમાં લખો 1407. આઠમું, કયા ઇટાલિયન શબ્દ પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે? તો જવાબમાં આપણે લખીએ ઓપ્શન સી. ઓકે. નવમું, આરટીજીએસ દ્વારા વધુમાં વધુ કેટલી રકમની ફેરબદલી કરી શકાય છે? તો અહીં બે ઓપ્શન છે, ગમે તેટલી કે 2 લાખ. આ બંનેમાંથી કયો ઓપ્શન આવે એ તમારે કમેન્ટ કરવાનું છે. 10મું, એનઈએફટી ટ્રાન્ઝેક્શન કઈ પદ્ધતિથી બેચ પ્રમાણે સેટલ થાય છે? તો જવાબમાં લખો ડાયરેક્ટ નેટ સેટલમેન્ટ. ઓકે. ત્યાર પછી 11મું, એનઈએફટીની બેચના એક મેસેજમાં વધુમાં વધુ કેટલા ટ્રાન્ઝેક્શન હોય છે? જવાબમાં લખો 15. 12મું, આઈએફએસસી કોડ કેટલા ડિજિટનો હોય છે? 11 ડિજિટનો હોય છે, બરાબર. 13મું, આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો માહિતી પ્રેષણ. 14મું, ઇન્ટરનેટને બીજા કયા નામથી ઓળખવામાં આવતું નથી? બરાબર, તો ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે, ઇન્ટરકનેક્શન કે સાયબર સ્પેસ? ઓકે, ચાલો. 15મું, ઇન્ટરનેટના માલિક કોણ છે? બિલ ગેટ્સ છે, માર્ક ઝુકરબર્ગ, સુંદર પિચાઈ કે કોઈ નથી? તો જવાબ લખો કોઈ નથી. ફાયરફોક્સ શું છે? ઓકે, તો એ એક ઇન્ટરનેટ બ્રાઉઝર છે. ત્યાર પછી 17મું, ઈ કોમર્સ વેપારની પ્રક્રિયાના માધ્યમોમાં કોનો સમાવેશ થતો નથી? તો જવાબમાં લખો ક્રેડિટ કાર્ડ. 18, માહિતી સંચારની પ્રક્રિયામાંના સોપાનો સાચા ક્રમમાં ગોઠવો. તો સૌપ્રથમ આવશે સંદેશાનું ઘડતર કરવું, ત્યાર પછી માધ્યમની પસંદગી કરવી, ત્યાર પછી સંદેશો સ્વીકારવો અને સંદેશો મોકલવો. તો પહેલાં મોકલવો આવશે, પછી સ્વીકારવો આવશે. તો પહેલાં સંદેશાનું ઘડતર કરી, માધ્યમની પસંદગી કરી, સંદેશો મોકલી દેવો અને ત્યાર પછી સ્વીકારવો. બરાબર, ચાલો. કમ્પ્યુટર નેટવર્કના પ્રકારોને તેના સંબંધિત અર્થ સાથે જોડો. તો લેન એટલે નિશ્ચિત સ્થળ, કેન એટલે કેમ્પસ, મેન એટલે શહેર અને વેન એટલે વૈશ્વિક. ઓકે, તો આવી રીતે તમારે આમાંથી ઓપ્શન સિલેક્ટ કરી લખવાનો છે.
ત્યાર પછી 20મું, ઇન્ટરનેટ પર માહિતીની શોધ કરવાની પ્રક્રિયાના સોપાનો સાચા ક્રમમાં ગોઠવો. તો સૌપ્રથમ બ્રાઉઝરની પસંદગી કરીશું, સર્ચ એન્જિનની પસંદગી કરીશું, બરાબર. ત્યાર પછી જરૂરી માહિતી સર્ચ બારમાં એન્ટર કરીશું અને ત્યાર પછી જેટલી વેબસાઇટ આવે એમાંથી આપણને જે પસંદ હોય એ વેબસાઇટની પસંદગી કરીશું. તો વિભાગ એનું જેને સરસ મજાનું સોલ્યુશન થઈ ગયું હોય એ વિદ્યાર્થી મિત્રો ફટાફટ વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરી દેજો. આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, તમારે આ PDF ડાઉનલોડ કરવી છે ને, તો એના માટેની લિંક તમને કમેન્ટ બોક્સમાં મળી જશે, બરાબર. ટેલિગ્રામ ચેનલ ઉપર આપણે આ બધી PDF મૂકેલી છે. વિભાગ બીમાં પહેલું, RTGS સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ કયા કોડથી થાય છે? જવાબમાં લખો IFSC કોડ. તો IFSC કોડનું એક ઉદાહરણ આપો. તો આપણે ઉદાહરણ તરીકે લખીએ SBI N 0001234. તો SBI છે એ શું છે? તો કે બેંકનું નામ છે, બરાબર. અને અહીં જે નંબર આપેલા છે એ શાખાનો કોડ છે. ઓકે, ચાલો. ત્યાર પછી IFSC કોડ કયા સ્વરૂપમાં હોય છે? તો મેં જેવી રીતે લખ્યું એવી રીતે અહીં પહેલાં SBIN કરી દેવાનું. એ છે બેંકનું નામ. ત્યાર પછી શાખાનો કોડ. આવી રીતે 11 હોય છે એની અંદર, બરાબર. ચોથું, પૂર્ણ રૂપ આપો IDRBT, બરાબર. કોલ મની રેટ આવી રીતે અલગ અલગ અહીં તમને આપેલા છે. www જવાબ જોઈ લઈએ. તો તમે સ્ક્રીન પર જવાબ જોઈ શકો છો, બરાબર છે. ચાલો, તો વિડીયોમાં જેને સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ હોય એ ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરી દેજો અને આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અહીં તમે સેક્શન C અને સેક્શન D એ પણ જોઈ શકો છો, બરાબર. ચાલો, તો જોઈશું આપણે સેક્શન D, સેક્શન E, બરાબર. મળીએ આવતા વિડીયોમાં. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.